ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના 2 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક્સ ઉપર પોસ્ટ કરવામાં આવી હતી અને આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વિતેલા 2 વર્ષમાં ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ પર રાજ્ય સરકારે વિશેષ ભાર મૂક્યો છે અને સામાન્ય જનની સેવા એ જ સરકારનો સંકલ્પ છે અને તે પૂર્ણ કરવા ટીમ ગુજરાત પૂરા સમર્પણથી કાર્ય કરી રહી છે અને આવનારા વર્ષમાં પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની આ યાત્રાને આપણે સહિયારા પ્રયાસોથી આગળ ધપાવીશું। એટલે કે આ પોસ્ટ પરથી ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે તેમના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન કયા કયા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને આવનારા સમયમાં કયા કયા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે। અને બીજી બાજુ આપ નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા ભૂપેન્દ્ર પટેલની આ પોસ્ટ ઉપર સણસણતો જવાબ આપવામાં આવ્યો છે કે તેમના દ્વારા 2 વર્ષ દરમિયાન કયા કયા કાર્યો કરવામાં આવ્યા છે અને આ મુદ્દો જે છે તે તેમના 10 પોઈન્ટમાં તેમણે સમજાવ્યો છે કે 2 વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કયા કયા કાર્યો કર્યા છે। જેમાં પહેલો મુદ્દો છે કે 2 વર્ષમાં અંદાજે 10,000 કરોડ કરતાં વધુનું ડ્રગ્સ જે ગુજરાતમાંથી પકડાયું છે। એટલે કે આપણે દર બીજા દિવસે એવા સમાચાર જોતા જ હોઈએ છીએ કે આ દરિયા કિનારામાંથી આટલું ડ્રગ્સ પકડાયું છે, આ દરિયા કિનારામાંથી આટલું ડ્રગ્સ પકડાયું છે। એટલે કે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 2 વર્ષમાં સૌથી વધુ ડ્રગ્સ જે છે તે ગુજરાતમાંથી પકડાયું છે। બીજો મુદ્દો છે કે 2 વર્ષમાં 1 લાખ લીટર જેટલો દેશી વિદેશી દારૂ ગુજરાતમાંથી પકડાયો છે અને તેમણે કોમામાં એટલે કે કૌંસમાં લખ્યું છે કે નથી પકડાયું તે અલગ છે। એટલે કે આપણે દરરોજ સાંભળતા હોઈએ છીએ કે ભાજપના નેતાઓ પાસેથી આટલો દારૂ પકડાયો છે, દારૂની હેરાફેરી કરતા ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ ઝડપાયા છે। તે કટાક્ષ જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે કે ભૂપેન્દ્ર પટેલની આ 2 વર્ષની સરકારમાં વિદેશી દારૂ જે છે તેનું પ્રમાણ ગુજરાતમાં કેટલું ઘણું વધી ગયું છે તે પ્રકારનો કટાક્ષ જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારબાદ ત્રીજો મુદ્દો એ છે કે 2 વર્ષમાં રોડ, રસ્તા, બ્રિજ, વિવિધ યોજનાઓ વગેરેના કામમાં આશરે 20,000 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। હવે ગોપાલ ઇટાલિયા એવું કટાક્ષ કરી રહ્યા છે કે આપણે જ્યારે મોસમ વિભાગમાં એટલે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ઘણીવાર સરકાર ઉપર આક્ષેપ લાગતા હોય છે કે પ્રી મોન્સૂન કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે તેમજ મોટા કરોડોના ખર્ચે જે બ્રિજ બનાવવામાં આવે છે તે ટૂંક સમયમાં તૂટી જતા હોય છે। તે સમાચાર પણ આપણે દરરોજ સાંભળતા જ હોઈએ છીએ। તે અંગે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે 2 વર્ષ દરમિયાન સૌથી વધુ ભ્રષ્ટાચાર જે છે તે રોડ, રસ્તાની બ્રિજમાં કરવામાં આવ્યો છે। ત્યારબાદ ચોથો મુદ્દો એ છે કે 2 વર્ષમાં ભાજપના બળાત્કારીઓએ બળાત્કાર કરવામાં અને છેડતી કરવામાં મજા મૂકી દીધી છે અને આ મુદ્દો જે છે તે ગોપાલ ઇટાલિયાનો સૌથી અગત્યનો મુદ્દો છે। જેમાં આપણે દર બીજા દિવસે એવા સમાચાર સાંભળતા જ હોઈએ છીએ કે ભાજપના આ કાર્યકર્તાએ ભાજપના આ નેતા મહિલા સાથે જાતીય સતામણી કરી કે તેની ઉપર બળાત્કાર ગુજાર્યો। જેમાં આપણે હમણાંનો જ કિસ્સો સાંભળીએ તો આણંદના ભાજપના કાઉન્સિલર દ્વારા જ એક પરિણીત મહિલા ઉપર તેના ઘરમાં જ જે છે તે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને આ ઘટના બહાર આવતા જ ગુજરાતમાં હલ્લાબોલનો માહોલ જોવા મળ્યો હતો। એટલે કે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે તમારા 2 વર્ષની અધ્યક્ષતામાં ગુજરાતમાં મહિલાની જે સુરક્ષા હોવી જોઈએ તેનું પ્રમાણ ખૂબ જ નીચું જોવા મળ્યું છે। ત્યારબાદ ગોપાલ ઇટાલિયાનો 5મો મુદ્દો એ છે કે 2 વર્ષમાં નકલીની બોલબાલા થઈ ગઈ અને નકલી મામલે ગુજરાત ફેમસ થઈ ગયું અને આ વાત જે છે તે અત્યંત સાચી ઠરે તેવી છે। કારણ કે આપણે દર બીજા દિવસે જોતા હોઈએ છીએ, પેપરમાં વાંચતા હોઈએ છીએ, ન્યૂઝ ચેનલમાં જોતા હોઈએ છીએ કે સમાચાર પત્રમાં નકલી કલેક્ટર ઝડપાઈ આવ્યા, નકલી સંસદ ઝડપાઈ આવ્યા છે, નકલી ધારાસભ્ય ઝડપાઈ આવ્યા છે। આ દરેકનો નકલીનો જે ભરમાર જે છે તે ગુજરાતમાં જબરજસ્ત છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યો છે અને છેલ્લે તો નકલી કોર્ટ પણ જે છે તે ગુજરાતમાંથી ઝડપાઈ હતી। ત્યારબાદ ગોપાલ ઇટાલિયાનો 6થો મુદ્દો એ છે કે 2 વર્ષમાં વ્યાજ માફિયોના ત્રાસથી, ગુંડાઓના ત્રાસથી અને ન્યાય ન મળતા થાકીને આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા પણ વધી છે। તેઓ ગોપાલ ઇટાલિયા દ્વારા ભૂપેન્દ્ર પટેલ ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે। ત્યારબાદ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે 2 વર્ષમાં બુટલેગરોએ પોલીસ ઉપર ગાડી ચડાવી દીધી હોય કે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને માર્યા હોય તેવી અનેક ઘટનાઓ બની છે। જેમાં ટૂંક સમયમાં જ
કચ્છમાં એક બનાવ બન્યો હતો કે કચ્છના બુટલેગર દ્વારા પોલીસ ઉપર ગાડી ચડાવવામાં આવી હતી અને આ ઘટના બહાર આવતા જ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી અને આવા તો ઘણા કિસ્સાઓ જે છે તે છેલ્લા 6 મહિનાની અંદર બન્યા છે। એટલે કે ગોપાલ ઇટાલિયા કટાક્ષ કરી રહ્યા છે કે તમારી આ 2 વર્ષની સરકાર દરમિયાન અમે આવા ઘણા કિસ્સાઓ જોયા છે જેમાં બુટલેગરોનો જે પ્રભાવ રાજ્યમાં સતત વધી રહ્યો છે અને પોલીસ તે પોતાના કામમાં નાકામ દેખાઈ રહી છે તેવું ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ ગોપાલ ઇટાલિયાનો મુદ્દો એ છે કે 2 વર્ષમાં નબીરાઓને દારૂ ડ્રગ્સ પીને જનતાને કચડી નાખી હોય એવા અનેક કિસ્સાઓ જે છે તે સામે આવ્યા છે। ત્યારબાદ 2 વર્ષમાં સાયબર ચોર અને ઓનલાઈન ફ્રોડમાં ગુજરાતની જનતાના આશરે 1000 કરોડ રૂપિયા ધોવાયા છે। એટલે કે સાયબર ફ્રોડના બનાવો જે દિવસે ને દિવસે વધી રહ્યા છે અને તે અંગે ગુજરાત સરકાર દ્વારા કોઈ એક્શન નથી લેવામાં આવી રહ્યું તેવો કટાક્ષ જે છે તે ગોપાલ ઇટાલિયા ભૂપેન્દ્ર પટેલ ઉપર કરી રહ્યા છે। ત્યારબાદ 2 વર્ષમાં માત્ર ભાજપના રોબોટ જેવા મુખ્યમંત્રી બનીને રહી જવા બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। એટલે ગોપાલ ઇટાલિયા દ્વારા આ છેલ્લો જે મુદ્દો મૂકવામાં આવ્યો છે તે પણ ખૂબ જ રસપ્રદ છે કારણ કે તમે માત્ર મોટા મોટા ભાષણો જ કરી શકો છો પરંતુ જ્યારે કામ કરવાની વાત આવે છે ત્યારે સ્થાનિક કક્ષાએ તે તમારું કાર્ય નથી દેખાતું પરંતુ જ્યારે તમને મોટા મોટા કાર્યક્રમોમાં બોલાવવામાં આવે છે ત્યારે તમે સારું એવું ભાષણ કરી લેતા હોવ છો અને લોકોને જે છે તે પ્રભાવિત કરી દેતા હોવ છો પરંતુ વાસ્તવિક જીવનમાં મુખ્યમંત્રીનું ભૂપેન્દ્ર પટેલનું જે કાર્ય હોવું જોઈએ તે કાર્ય નથી અને ગોપાલ ઇટાલિયાના આ 10 મુદ્દાઓ જે છે તે અત્યંત અસરકારક છે કારણ કે આ 10 મુદ્દાઓમાં તેમણે સમગ્ર ગુજરાતનું ચિત્ર જે છે તે બતાવી દીધું છે અને કહી દીધું છે કે તમે જો મોટી ફાંકા ફોજદારી કરશો તે યોગ્ય નથી પરંતુ ગુજરાતની જે વાસ્તવિક સ્થિતિ છે તેને તમે જાણવાની કોશિશ કરો અને માત્ર મોટી વાતો ન કરો તેવું ગોપાલ ઇટાલિયા દ્વારા જે છે તે આ 10 મુદ્દાઓમાં જણાવવામાં આવ્યું છે અને ગુજરાતની વાસ્તવિક સ્થિતિ પણ જે છે તે જણાવવામાં આવી છે ભાજપની વાસ્તવિક સ્થિતિ જણાવવામાં આવી છે। તો હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો।